सांसद सभ्य चंदुभाई शिहोरा અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણની પ્રેરક ઉપસ્થિતિમાં 2 દિવસીય આયુષ્ય મેળાનો પ્રારંભ। આધુનિક યુગમાં એલોપેથિક પાછળ દોડવાને બદલે આપણે આપણી સમૃદ્ધિ આયુર્વેદિક વિરાસતને ફરી અપનાવવાની જરૂર છે। सांसद चंदुभाई शिहोरा वडाप्रधान श्री नरेंद्र मोदीए अलग अलग आयुष्य मंत्रालयની સ્થાપના કરીને भारतीय आयुर्वेदिक पद्धति ने वैश्विक स्तर नवी ओळख अपावी। नायब मुख्य दंडक जगदीशभाई मकवाणा विशिष्ट आयुर्वेदिक चिकित्सा पद्धतिओ द्वारा सारवार इंजेक्शन वगर पीड़ा रहित दांत काढवानी जाल घर बंद पद्धति ने पंच कर्मनु लाइव प्रदर्शन कराયું। आंगणवाड़ी बहनों द्वारा मिलेटस वानगी शब्द और गर्भ परिश्रम विमोचन पुस्तकનું કરાયું હતું। માયાજાર ન્યૂઝ ચેનલ જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉક્ટર પ્રિતેશ દવે આપ સર્વનું આયુષ મેળામાં સ્વાગત કરે છે। આપણે આરોગ્ય વિભાગના આયુષ વિભાગ અંતર્ગત આયુષ મેળો 2026 અત્યારે સહસ્ત્ર બ્રહ્મ સમાજની વાડી વઢવાણ ખાતે ચાલુ રાખેલ છે। તેની અંદર આપણે આયુર્વેદની જુદી જુદી સેવાઓને જાહેર જનતા માટે ખુલ્લી મૂકેલ છે, જેમાં ખાસ કરીને વનૌષધિ પ્રદર્શન એટલે કે આયુર્વેદના જે ઔષધીય રોપા છે તે સામાન્ય જનતા જાણે કે તેનો કેવી રીતે ઉપયોગ થઈ શકે। એમાં તુલસી છે, ગળો છે, લીમડો છે વગેરે વગેરે। પછી યોગનું નિદર્શન એટલે કે યોગની અંદર જે જુદી જુદી આસન પ્રાણાયામ વગેરે પદ્ધતિને વિજ્ઞાન છે તે રોજબરોજમાં કેવી રીતે ઉપયોગમાં થઈ શકે તેનું આપણે નિદર્શન રાખેલું છે। લાઈવ ડેમોન્સ્ટ્રેશન થશે। આ ઉપરાંત અગ્નિકર્મ એટલે આયુર્વેદની ઇમરજન્સી ચિકિત્સા, તાત્કાલિક દુખાવામાં રાહત મેળવે, સાંધાના દર્દો અને જુદા જુદા જે જોઈન્ટ ડિસઓર્ડર કહીએ એની અંદર અગ્નિકર્મથી તાત્કાલિક રિઝલ્ટ આપવા માટે અગ્નિકર્મની ચિકિત્સા રાખેલ છે। રક્તમોક્ષણ અને મર્મ ચિકિત્સા તે પણ અગ્નિકર્મ સાથે જ સંકળાયેલું છે અને પ્રાણવાયુ જે કહીએ એની ચિકિત્સા કરે છે અને દુખાવામાં રાહત આપે છે। પછી જે આયુર્વેદની શિરોમાન્ય ચિકિત્સા છે પંચકર્મ, તે પંચકર્મની અંદર મુખ્ય કર્મ એટલે વમન વિરેચન વગેરે, પણ એના આનુષંગિક કર્મો એટલે સ્નેહન સ્વેદનનું ડેમોન્સ્ટ્રેશન રાખેલું છે, શિરોધારાનું ડેમોન્સ્ટ્રેશન રાખેલું છે, તેનો પેશન્ટ લાભ પણ લઈ શકે છે। આ પછી જોઈએ તો આઈસીડીએસનો એક પ્લોટ રાખેલો છે, એટલે આઈસીડીએસના જે આંગણવાડીના બહેનો છે તે આયુર્વેદની જે ખાદ્ય પદ્ધતિ, આયુર્વેદનો જે ખોરાક છે, આયુર્વેદની જે શ્રેષ્ઠ વાનગીઓ છે તેનું નિદર્શન પણ આપણે રાખેલ છે। આ સાથે સાથે શ્રીમદ રાજચંદ્ર સંસ્થાન દ્વારા આંખ અને આંખનો વિભાગ એટલે કે નંબર, ફ્રી નંબર અને નંબરની તપાસ અને ફ્રી ચશ્માનું વિતરણ કરવામાં આવે છે, તેમજ હિમોગ્લોબિનની તપાસ માટે પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે। પછી રાજકોટથી ડૉક્ટર જયસુખ મકવાણા જે આયુર્વેદના દંત ચિકિત્સક છે તે જાલંધર પદ્ધતિથી દાંતમાં કોઈપણ પ્રકારનો એનેસ્થેસિયા આપ્યા વગર દાંત કાઢી આપે છે, તેનું પણ નિદર્શન રાખેલું છે। તેના પેશન્ટનું પણ અલગથી રજિસ્ટ્રેશન થયેલું છે। આ સાથે જોઈએ તો આની અંદર બીજા પણ ઘણા પ્રકૃતિ પરીક્ષણ છે। પછી જે કોવિડ વખતે જે અમે લોકોની સેવા કરી હતી અને આયુર્વેદનો જે પ્રચાર પ્રસાર થયેલો એના માટે સંસમની વટીનું વિતરણ, ઉકાળાનું વિતરણ અને આર્સેનિક આલ્બમ જે હોમિયોપેથીની કોવિડ પ્રતિરોધક દવા છે એનું પણ વિતરણ અહીંયા